શેફ, તમે મેળામાં ગયા છો? હા. જાદુ જોયું છે તે? ગભરાવ છો કેમ? સિમ્પલ ક્વેશ્ચન છે. ના તારો ભરોસો નહીં, તું મને ગાયબ કરી દે તો. એટલે આજે તો કપડાં પણ એવા જ પહેરીને આવી છો. હા, આઈડિયા ફૂલ મૂડમાં છું કે જાદુ કરી શકું. તમને આમાં બેસાડું? ટ્રાય કર. ના, એવું નથી કરવું. તમે હમણાં તો ગભરાતા હતા. ના એવું ના, નથી આવું કરવું. મને મજા આવશે. આ બોલમાં છે કઈ? ના. પાક્કું? ચશ્મા કાઢીને ચેક કરી લો. ના. શ્યોર? હા હવે ફૂંક માર. શું કરવાની છે? અરે ફૂંક મારો. જુઓ હવે જાદુ થાય. અરે રાઈસ. અરે શેફ, શેફ, શેફ ક્યાં જતા રહ્યા? શેફ, રાઈસ કાર્નિવલ છે તો એની માટે રાઈસ તો જોઈશે ને. અરે શેફ, મેં તમને ગાયબ કરવાનો જાદુ નહોતો કર્યો, રાઈસ લાવવાનો જાદુ કર્યો તો શેફ. અરે યુક્તિ, જો હું લઈ આવ્યો એમને. થેન્ક યુ રસોયો. પણ એવું કહેતો તે અમને મનાયા કેવી રીતે? મેં એમને કીધું કે રાઈસ કાર્નિવલમાં છે ને શેફ, આપણે વાનગીઓ મહેમાન માટે બનાવવાની છે, યુક્તિ માટે નહીં. બરાબર હશે તો પકડ આ રાઈસ પકડ. હા, હું જાઉં હવે, તમે બંને કામ કરી લો. હાશ, શાંતિ રસોઈયો, માની જા. રસોયો બાય. ના ના શેફ, એવું ના થાય, હું યુક્તિના પક્ષમાં છું. ઓહ, ભૂલી ગયો હું બેસ્ટ ફ્રેન્ડ્સ. હા? વાંધો નહીં. તો શેફ હવે તો રેડી ને રાઈસ કાર્નિવલ માટે? હા, મતલબ ગેસ્ટ માટે બનાવવા માટે રેડી. ગેસ્ટ માટે જ કહું છું, મારા માટે નથી બનાવવાનું. હા. તો મેનુ શું છે? હવે એની માટે તો મસ્ત મજાનો રાઈસ કાર્નિવલ ચાલે છે, એટલે કોર્ન કેપ્સિકમ પનીર ફ્રાઈડ રાઈસ બનાવવાના. ઓકે, એના પછી? એના પછી મસ્ત મજાના મટર પનીર સિગાર રોલ્સ ઓકે. અને સાથે દેશી મેક એન્ડ ચીઝ બોલ. દેશી મેક એન્ડ ચીઝ. યસ. ઓકે, એટલે આ મેનુ તો બહુ એક્સાઇટિંગ લાગે છે. તો એક કામ કરીએ, ફટાફટ આ મેનુ જેની માટે છે ને એમને બોલાવી દો. ચોક્કસ. તો ચાલો બોલાવી લઈએ રશ્મિબેન અને એમના પરિવારને. પ્લીઝ વેલકમ. બસ મજામાં. આજે કોણ કોણ આવ્યું છે તમારી સાથે? મારી સાથે મારી ડોટર કાવ્યા છે અને મારા હસબન્ડ સંદીપ છે. સરને ડાન્સનો બહુ જ શોખ લાગે છે, બહુ મસ્ત ડાન્સ કરે એટલે છે. ભાંગડાનો પણ શોખ છે ખૂબ જ. અચ્છા. એટલે ડાન્સનો તો શોખ છે પણ ભાંગડા બહુ જ સરસ કરે છે. તો ઘરે તમે એમના હાથે નાચો છો કે એ તમને નચાવે છે? ઓબ્વિયસલી જે સામ ચાલતું આવ્યું છે પણ તમને ખબર ના પડી કે મેં તો પ્રશ્ન એક જ પૂછ્યો. બસ સામ સામે. સામે જ છે. એટલે આ સવાલ એકચ્યુઅલી મારે કાવ્યાને પૂછવાનો હતો. કાવ્યા, કોણ કોને નચાવે છે? મારી મમ્મી નચાવે છે પપ્પાને. આજે સાબિત થઈ ગયું. એ સાબિત છે તે તો દુનિયામાં ચાલે જ છે. પણ તમને કુકિંગનો બહુ જ શોખ છે ને? હા, ખાવાનો એટલો શોખ છે? ખાવાનો ઘણો ઓછો છે પણ બનાવીને બધાને સર્વ કરવાનો અને નવી નવી વાનગી બનાવીને ખવડાવવાનો ઘણો શોખ છે. મમ્મીઓનું પણ આવું જોઈએ ને, આમ બનાવે એટલે એમને ધરાઈ જાય કે ધરાઈ બસ હવે બધા ઘરમાં ખાવા જોઈએ. કાવ્યા, તમને કુકિંગનો શોખ છે? હા, હું ન્યૂ રેસીપી ટ્રાય કરું. લાઈક રસોઈ શોમાં કોઈ એવી એપિસોડમાં મને કોઈ બી રેસીપી ગમી તો હું સાંજે પછી ટ્રાય કરું અને મમ્મી પપ્પાને પછી ચખાડું. તો આ એક્સપેરિમેન્ટ કેવો હોય છે? બહુ જ સરસ હોય છે. બરાબર. અને તમારા ઘરમાં સૌથી વધારે વાતોડિયું કોણ છે? રશ્મિ. લાગ્યું છે કે તમે બહુ ધ્યાનથી સાંભળો છો એમને. અને સર તો એટલું બધું બોલતા જ નથી. એકચ્યુઅલી તો ઓછું બોલે છે ખૂબ. તો એક કામ કરીએ, આપણે રેસીપીની તૈયારી કરીએ. યસ. યસ, રશ્મિબેન તમને થોડી વારમાં જોઈન કરે. તો જાઉં. હા, yes. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. તો રશ્મિબેન, કેવું લાગી રહ્યું છે રસોઈ શોના રસોડે? બહુ જ એટલે ખૂબ આનંદ વ્યક્ત થઈ રહ્યો છે. એની ખુશી હું વ્યક્ત જ નથી કરી શકતી કારણ કે મારું એક સપનું હતું. હું જ્યારથી મુંબઈ રહેતી હતી ત્યારથી હું આ રસોઈ શો જોતી હતી અને ત્યારથી મારું એક સપનું હતું કે મારે રસોઈ શોમાં જવું છે અને એ સપનું આજે મારું પૂરું થયું છે. અને તે મારા ડોટરના કારણ થયું છે કે તે નાનપણથી મારી સાથે જોતી અને મને કહેતી હતી કે મમ્મી તું એક દિવસ એમાં જા. અરે વાહ, શું વાત છે. મતલબ તમે કેટલા વર્ષોથી જોવો છો રસોઈ? 2004 થી શરૂ થયું એ પહેલા એપિસોડથી અરે આજ બાપ રે. સુધી. મતલબ 7,000 એપિસોડ તમે બધા જોયા? એપિસોડ અને લગભગ ઘણી બધી નોટો પણ બનાવી છે મેં એની. અરે વાહ, એટલે જૂના બધા એપિસોડ તો લગભગ લખેલા છે મારી પાસે. શું વાત છે. અને એમાંથી ટ્રાય કેટલું કર્યું છે? લગભગ ઘણી વસ્તુ જો ઘરમાં હોય ને તો એના એ જ દિવસે સાંજે બનાવી લેતી હતી હું રસોઈ અરે શોમાંથી બાપ જોઈ. રે. એટલે મારી ડોટરને શોખ હતો અને એ જુએ ને એટલે કે મમ્મી આજે આ બનાવ ને એટલે હું તરત જ બનાવતી સાંજે. જો ઘરમાં અવેલેબલ હોય તો હું તરત રાતે જ બનાવી વાહ, લેતી. શું વાત છે. તમને ખબર છે આજે આપણે શું બનાવવાના છે? ફ્રાઈડ રાઈસ. રાઈસ ની વાત Yes. થઈ હતી. ઓકે, આપણે મસ્ત મજાના કોર્ન કેપ્સિકમ અને પનીર વાળા ફ્રાઈડ રાઈસ બનાવવાના છે. ડોટરના ફેવરિટ વસ્તુ છે. શું વાત છે. અને તમે નોટ્સ તો બનાવી જ છે પણ હવે નોટ્સ બનાવવાની પણ જરૂર નથી કારણ કે તમને જ્યારે પણ જે રેસીપી જોવી હોય ને તમે ઇઝીલી જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો. હા, ચોક્કસ છે. હવે તો એ ટેકનોલોજી નવી આગળ વધી ગઈ છે એટલે નોટ્સની જરૂર નથી અને
આપણે એમાં ડાયરેક્ટ જ જોઈ શકીએ, જ્યારે ઈચ્છા થાય ત્યારે જોઈ શકીએ છીએ આપણે. એ જ. એટલે ફટાફટ આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. શ્યોર. તો શું કહેવું છે, આ સ્પેક્સી શેફ મસ્ત મજાના ફ્રાઈડ રાઈસ બનાવવાનું શરૂ કરે. ચાલો, સૌથી પહેલા એની માટે પેન લેવાનું છે. ઓકે. એમ જો થોડી પ્રિપરેશન્સ કરેલી હોય ને તો આ ફ્રાઈડ રાઈસ ફટાફટ બની જાય છે. તો સૌથી પહેલા આપણે પેનમાં ઓઇલ લઈએ. 1 થી 2 ચમચી જેટલું ઓઇલ લેવાનું છે, બરાબર. કારણ કે ફ્રાઈડ રાઈસ છે એટલે વધારે ઓઇલની જરૂર ના હોય. તો જેમ તમે કહ્યું, તમે બેઝિકલી તો બરોડાથી છો, તો મુંબઈથી તમારા રૂટ્સ કઈ રીતે? મારા હસબન્ડ એક સ્ટીલ કંપનીમાં હતા નવી મુંબઈમાં, અને ત્યાં હું આફ્ટર મેરેજ ત્યાં ગઈ. એટલે ત્યાં હું 27 યર્સ રહી. તો ત્યાં એક મહારાષ્ટ્રીયન એરિયામાં ગુજરાતી તરીકે બહુ જ ઓછી કોમ્યુનિટી હતી. તો ત્યાં મારું કુકિંગ ક્લાસ એટલે ચાલ્યો કે ત્યાં ગુજરાતી ફૂડની ડિમાન્ડ વધારે હતી. અરે વાહ. બધાને ખૂબ મારું રસોઈ કરતી તે ભાવતું હતું બધાને. એટલે ઘણા બધા કહેતા કે તું અમને શીખવાડ. એનાથી મારી જર્ની ચાલુ થઈ કે મેં કુકિંગ ક્લાસ ચાલુ કર્યા ત્યાં. તમારી વાત યાદ રાખજો. આપણે પહેલા અંદર એડ કરી દઈએ. તો સૌથી પહેલા ઝીણું સમારેલું લસણ છે. બરાબર. 8 થી 10 લસણની કળીઓ ઝીણી સમારી લીધી છે, અને સાથે 1 ઇંચ આદુનો ટુકડો એ પણ ઝીણો સમારી લીધો છે. અને એને સારી રીતે મિક્સ કરી લઈએ. અને સાથે એક ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, અને આને થોડું સોતે કરી લઈએ ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી. તો તમે જેમ કહ્યું તમારી તબિયત ખરાબ થઈ, તો એક્ઝેક્ટલી મતલબ શું થયું હતું? એટલે મારી ડોટર 7 યર્સની હતી ને ત્યારે મને સંધિવાત કહેવાય છે ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં આર્થરાઇટિસ કે છે, તે થયો હતો. તેથી મારા આંગળીના હાથના મુવમેન્ટ બંધ થઈ ગયા હતા. જે મેં એક વૈદ્યની દવા કરી, મારી ફ્રેન્ડ હતી બચપનની, જે વૈદ્યની દવા મેં કરી અને તેનાથી મને આટલું મુવમેન્ટ પાછું આવ્યું છે કે 70%. નહીં તો 3 વર્ષ તો હું કમ્પ્લીટ હાથનું મુવમેન્ટ મારું નહોતું, હું કાંઈ કરી નથી શકતી. તો મારી ડોટર જ મને બધી હેલ્પ કરતી. 7 યર્સની ડોટર મને હેલ્પ કરતી હતી એ વખતે, અને એના થકી દવાથી મને એટલો ફરક પડ્યો ને આજે હું ઘણું બધું કરી શકું છું. મતલબ તમને ઓલમોસ્ટ તમારી ડોટરે જ સાચવી છે? હા, ડોટરે જ કર્યું છે વધારે. અરે વાહ. અને એની ઈચ્છાથી જ આજે હું અહીંયા છું. ડુંગળી થોડી સંતળાઈ ગઈ છે હવે, કારણ કે આ કોર્ન, કેપ્સિકમ અને પનીર રાઈસ છે, એટલે એક મોટું કેપ્સિકમ લીધું છે, ઝીણું સમારી લીધું છે, એ નાખી દઈએ. અને 2 લીલા મરચા છે, ઝીણા સમારી લીધા છે, એ બી નાખી દઈએ. અને આને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આમાં મકાઈ છે, ઓલમોસ્ટ હાફ કપ જેટલી બાફેલી મકાઈ છે, એ એડ કરી દઈએ. અને એકવાર મિક્સ કરી લઈએ. તો કોર્ન અને કેપ્સિકમ સારા એવા સોતે થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર એમાં સોસીસ નાખી દઈએ. સૌથી પહેલા સોયા સોસ છે, 1/2 ચમચી જેટલો. ફ્રાઈડ રાઈસ છે એટલે એમાં એટલા બધા સોસીસની કે કસાઈની જરૂર ના પડે. 1 ચમચી જેટલો ચીલી સોસ લઈએ. અને સાથે ન વધારે ખારું, ન વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. સોયા સોસમાં પણ થોડુંક મીઠું હોય, અને ભાત બાફતી વખતે પણ કદાચ નાખ્યું હોય તો એ પ્રમાણે લેવાનું. આને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે બાફેલા રાઈસ છે, 1 કપ જેટલા રાઈસ પલાળીને બાફી દીધા છે, એ એડ કરીએ. તો અત્યારે તમે તમારા ફ્રી ટાઈમમાં શું કરો? અત્યારે તો હું ફ્રી ટાઈમમાં મારા હસબન્ડ જોડે ગાર્ડનિંગ કરું છું, અને એમની રિટાયરમેન્ટ લાઈફ એન્જોય કરીએ છીએ અમે હવે. અરે વાહ, ગાર્ડનિંગ તો બેસ્ટ છે. ગાર્ડનિંગમાં અત્યારે લગભગ 250 થી 300 પોટ મારા હસબન્ડે ગાર્ડનમાં કર્યા છે. અરે બાપ અને રે. ઓર્ગેનિક શાકભાજી પણ ટેરેસ ગાર્ડન કર્યું છે, એમાં વાવ. કરે છે. ચેરી ટામેટો છે, દેશી ટામેટા છે, શું ભીંડા વાત અને છે. બધું. એટલે એમના શોખ સાથે મને પણ ગમતું જ હતું, પણ હવે વધારે ઇન્ટરેસ્ટથી કરું છું, કારણ કે મારા હાથ નથી ચાલતા એટલે હું કુકિંગમાં નથી લઈ શકતી, તો હવે હું એમાં કરી શું શકું વાત છું. છે. એમ તો મને અને મારી મમ્મીને પણ ગાર્ડનિંગનો બહુ શોખ છે. Okay. મેં બી ઘણું એવું ગાર્ડનિંગ કરેલું છે મારા ઘરે. બહુ બધા શાકભાજી ઉગાડેલા શાકભાજી છે. ઉગાડેને. ચેરી ટમેટોસ જેવા હા, ટામેટા, ટામેટા. પછી બેલ પેપર્સ, Bell પાર્સલે, peppers ને બેઝિલ. parsley ને basil. એક વખતે તો મતલબ ગાર્ડનિંગ જેવું છે મારા બાલ્કનીમાં. હા, તો આપણે કેવું કરીએ કે શાકભાજી તો એલું પાણી હોય તે આપણે એમાં જ નાખી નાખી દઈએ. દઈએ. તો અમે લોકો એવી રીતે તરબૂચ કે એનું તો એલું પાણી હશે ને એ નાખી દીધું હતું, અને મે બી એના બિયા અંદર જતા રહ્યા હશે. તો ઓલમોસ્ટ 3-4 મહિના પછી અમને બહાર આટલું મોટું તરબૂચ જોવા મળ્યું. એમ જનરલી તરબૂચ થાય ના નહીં. થાય, પાણીમાં થાય એમ હા, તો. પણ આઈ ડોન્ટ નો કઈ રીતે એ તરબૂચ થાય. આટલું જ થયું, એનાથી મોટું ના થયું. પણ જ્યારે એને કાપીને ખાધું ને આહા, એનો ટેસ્ટ જ અલગ હોય. જે ઓર્ગેનિક મીઠાશ તમે હતી. અને પોતે કરેલી વસ્તુ હોય ને એનો આનંદ જ અલગ હા. હોય છે.
અને અત્યારે તો લોકો બહુ જ એટલા શું કહેવાય કે જાગૃત થયા છે કે લોકો અત્યારે ઓર્ગેનિક ગાર્ડનિંગ ટેરેસ ગાર્ડનિંગ નું બહુ જ કોન્સેપ્ટ ચાલે છે અને એ સારું પણ છે કે તમે જાતે કરેલું હોય ઓર્ગેનિક મળે તમને શુદ્ધ મળે હા. બધું. અને કહેવાય ને અત્યારે માર્કેટમાં એક એવો ટ્રેન્ડ નીકળ્યો છે ફાર્મ ટુ ટેબલ, હા એટલે લોકો ફાર્મ બનાવીને Farm ત્યાંથી જ બનાવીને ત્યાંથી જ વેજીસ veggies લઈને કરીને. કુક કરીને પછી રેસ્ટોરન્ટમાં આપતા હોય છે. બરાબર છે. તો હવે આ રાઈસ કુક થાય ત્યાં સુધી આપણે પનીર ચોપ કરી લઈએ. Okay. બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, એવા બાઇટ સાઇઝના પનીરના ટુકડા કરવાના છે. અને હવે આ બધું જ પનીર લઈને રાઈસમાં એડ કરી દઈએ. એકદમ ઝટપટ અને ક્વિક, જ્યારે કંઈ સૂઝે નહીં લંચ ડિનરમાં બનાવવાનું ત્યારે ફટાફટ બનાવી દેવાય. એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ, થોડું એને કુક થવા દઈએ, એકવાર ચેક કરી લઈએ. વાહ, ઓલમોસ્ટ Almost થઈ ગયા છે થઈ ગયું રાઈસ. છે, સરસ. હવે લાસ્ટમાં આના વગર તો દરેક ફૂડ અધૂરું છે. અધૂરું છે. કોથમીર, અને કારણ કે ફ્રાઈડ રાઈસ છે એટલે લીલી Onion ડુંગળી, વગર ના ચાલે. લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ લીધેલો છે અને એને એકવાર જસ્ટ મિક્સ કરી લઈએ અને ધેટ્સ ઇટ. તો તૈયાર છે આપણા મસ્ત મજાના કોર્ન કેપ્સિકમ પનીર ફ્રાઈડ રાઈસ. હવે ફટાફટ પ્લેટિંગ કરીએ. ઓકે, શ્યોર. તો મસ્ત મજાના સર્વિંગ બોલમાં થોડો થોડો રાઈસ મૂકી દઈએ. ખૂબ સરસ દેખાય છે. કલર પણ એટલો જ કલર સરસ આવ્યો ફાઇન છે. છે અને ખૂબ સરસ દેખાય છે. ખુશ્બુ પણ જોરદાર આવી રહી છે. થોડો થોડો ગ્રીન કલર કેપ્સિકમનો અને Capsicum નો. મકાઈનો યલો કલર. મકાઈનો યલો, પનીરનો વ્હાઈટ, સરસ લાગી રહ્યું છે. તો આજે સાંજે આ બનાવશો તમે? શ્યોર. એમે દીકરીનો ફેવરેટ છે, વચ્ચે વચ્ચે બનાવતા રહીએ પણ પનીર ઓછું નાખીએ છીએ અમે. ફ્રાઈડ રાઈસ એમ જોવા જઈએ ને તો બધાનો બધાનો ફેવરેટ, એમાં યંગસ્ટર નો તો હા. એકદમ ફેવરેટ વસ્તુ છે. એન્ડ ધેટ્સ ઇટ. અને લાસ્ટમાં જસ્ટ એને થોડું શો ગાર્નિશિંગ કરી ગાર્નિશિંગ દઈએ કરવા માટે. લીલી ડુંગળીથી. તો તૈયાર છે આપણા કોર્ન કેપ્સિકમ અને પનીર ફ્રાઈડ રાઈસ. હવે તમે શાંતિથી બેસો, હું ફટાફટ બીજી બે વાનગી બનાવીને આવું ઓકે, છું. થેન્ક યુ. અને દર્શક મિત્રો, ત્યાં સુધી તમે જોઈ લો આજની રસોઈ ટિપ્સ અને બ્રેક પછી મસ્ત મજાનો રીકેપ જોજો. મિત્રો, ચાઇનીઝ ફૂડની જ્યારે વાત કરીએ ને તો મનમાં સૌથી પહેલી ડિશ કઈ આવે? એ ગરમા ગરમ સ્મોકી ફ્લેવરવાળા ફ્રાઈડ રાઈસ. પણ શું તમને ખબર છે, લોકોની ફેવરેટ બનેલી આ વાનગી કોઈ શાહી રસોડાના પ્રયોગમાંથી નહીં, પરંતુ અન્નનો બગાડ બચાવવાના હેતુથી જન્મી હતી. ફ્રાઈડ રાઈસનો ઇતિહાસ ચીનના સુઈ રાજવંશના સમયનો એટલે કે ઓલમોસ્ટ 6ઠ્ઠી સદીનો ગણવામાં આવે છે. આ વાનગીની શરૂઆત ચીનના યાંગઝો શહેરમાંથી થઈ હતી. ચીની સંસ્કૃતિ મુજબ રાંધેલા અન્ન કે ભાતનો બગાડ કરવો કે ફેંકી દેવું એ બહુ જ મોટું પાપ ગણાતું હતું. એટલે જ ત્યાંના લોકોએ તેમાં થોડું તેલ, લસણ અને ડુંગળી નાખીને અને ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય એ નાખીને તેને હાઈ ફ્લેમ પર ટોસ કરીને એક મસ્ત મજાના ફ્રાઈડ રાઈસ બનાવ્યા, જેનો સ્વાદ એકદમ અદ્ભુત હતો. સમય જતાં ચીની વેપારીઓ અને ચીનના લોકોએ એને આખા એશિયામાં ફેલાવી દીધી અને એ પછી આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ. અને ભારતમાં આવીને એમાં આપણો ટચ એટલે કે આપણો દેશી તડકો, થોડા મસાલા નાખીને શેઝવાન ફ્રાઈડ રાઈસ જેવી અને વેજીટેબલ ફ્રાઈડ રાઈસ જેવી અનેક વાનગીઓ બની ગઈ અને આજે એ ગલી ગલીમાં ધૂમ મચાવે છે. તો આજ હતી આજની રસોઈ ટિપ્સ. તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મહેમાન સાથે તો સરસ મજાના ફ્રાઈડ રાઈસનું એક નવું વર્ઝન બનાવ્યું. હવે એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. કોર્ન કેપ્સિકમ પનીર ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેલમાં ઝીણું સમારેલું લસણ અને આદુ ઉમેરીને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ અને લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરો. તેમાં બાફેલી મકાઈ ઉમેરીને ફરીથી બધી વસ્તુઓને બરાબર સાંતળો. હવે તેમાં સોયા સોસ, ચીલી સોસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર હલાવો. ત્યારબાદ તેમાં રાંધેલા ભાત ઉમેરો અને બધી સામગ્રી સાથે સરખી રીતે મિક્સ કરો. પનીરના ટુકડા કરો અને તેને ભાતમાં ઉમેરી દો. છેલ્લે ઝીણી સમારેલી કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ કોર્ન કેપ્સિકમ પનીર ફ્રાઈડ રાઈસ. હવે વારો છે તિરુપતિ એડિબલ ઓઇલ્સનો ઉપયોગ કરીને સરસ મજાનું સ્ટાર્ટર એટલે કે સિગાર રોલ્સ બનાવવાનો. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. શેફ, તમને એવું ખબર છે કે જ્યારે ઘરમાં કોઈ સ્પેશિયલ રેસીપી બનવાની હોય ને ત્યારે ઘરના બધા જ આમ વારાફરતી કિચનમાં આવે એટલે આંટા ફેરા ચાલુ થઈ જાય.
અને એમાં પણ જો આવી મટર પનીર સિગાર જેવી રેસિપીસ બનતી હોય ને તો બધા વારે વારે પૂછ કરે કે કેટલી વાર છે હજુ, કેટલી વાર છે હજુ. યસ, અને જે લોકોને કિચન થી કોઈ લેવા દેવા ના હોય, કુકિંગ થી કઈ લેવા દેવા ના હોય, એટલે મારા જેવા એ પણ આઈને પૂછે કે કઈ હેલ્પ કરું, કઈ કરાવું, થોડું જલ્દી બને ને. તો આજે આ સ્પેક્સી શેફ મસ્ત મજાના મટર પનીર સિગાર રોલ્સ બનાવવાનું છે. ફટાફટ સ્ટાર્ટ કરીએ. બિલકુલ શેફ, પણ આપણે સ્ટાર્ટ કરીએ પહેલા દરેક મમ્મીને એક ક્વેશ્ચન તો ચોક્કસ હોય કે તમે ગમે તેટલું ટેસ્ટી ખાઈ લો પણ એ થોડું હેલ્ધી પણ હોવું જોઈએ. અને રાઈટ, અને એના માટે જ આજે આપણે મસ્ત મજાનું તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ યુઝ કરવાના છે, ઓકે, જે હેલ્થ માટે તો એટલું જ સારું છે પણ સાથે સાથે ટેસ્ટમાં પણ એટલો વધારો કરે છે. ગમે તે ડિશમાં અગર તમે યુઝ કરો તો એમાં ટેસ્ટ ડબલ થઈ જશે. એટલે જે એવું કહેવાય છે કે હેલ્ધી વાળી હેપીનેસ એ એકચ્યુઅલમાં આ ઓઇલમાં છે. બિલકુલ. તો સ્ટાર્ટ કરી દઈએ. ચાલો ફટાફટ. સૌથી પહેલા એને તળવા માટે આપણે તિરુપતિ કોટન સીડ ઓઇલ લઈ લઈએ. અને હવે જ્યાં સુધી આ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ. ઓકે, અને હવે એક પેન લઈશું અને એમાં પણ તિરુપતિ કોટન સીડ ઓઇલ 1 થી 2 ચમચી જેટલું ઓઇલ લેવાનું છે, ઓકે, કારણ કે આપણે મટર પનીર સિગારનું સ્ટફિંગ બનાવીએ છીએ, ઓલરેડી એ ફ્રાય થવાનું છે એટલે સ્ટફિંગમાં થોડું ઓઇલ ઓછું લેવાનું. ઓકે. અને એમ જોવા જઈએ ને તો ભારતના પશ્ચિમી વિભાગમાં આ ઓઇલ વધારે વપરાતું હોય છે, કારણ કે લોકોને એક વિશ્વાસ છે કે તિરુપતિ કોટન સીડ ઓઇલ જેટલું હેલ્ધી ઓઇલ કોઈ જ નથી. બિલકુલ સાચી વાત છે શેફ. તો હવે ઓઇલમાં આપણે જીરું લઈશું 1 અડધી ચમચી. અને આ રેસીપી એટલી કેફે સ્ટાઇલ છે ને, દેખાવામાં પણ એટલી જ સુંદર છે અને ટેસ્ટમાં પણ. આપણે મટર પનીર તો ઘરે બનાવતા જ હોઈએ, પણ એ જ મટર પનીરનું એક એવું વર્ઝન કે જે રેસ્ટોરન્ટ ઓર કેફેમાં મળતું હોય, હવેથી એ લોકો ઘરે બનાવશે. એટલે કેફેનું ફૂડ હેલ્ધી હોય કે ના હોય, પણ આપણે તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ થી બનાવીએ છીએ એટલે 100% હેલ્ધી જ છે. હેલ્ધી પણ એટલું જ અને ટેસ્ટમાં પણ બહાર જેવું જશે. અને હવે આમાં લસણ નાખી દઈએ. 8 થી 10 કળીઓ લસણ ઝીણું સમારી લીધું છે, સાથે એક ઝીણી સમારેલી ડુંગળી છે, અને આ બધું એકવાર સોતે કરી લઈએ. ડુંગળી થોડી સંતળાય ત્યાં સુધી સાતળવાનું છે. ઓકે, એટલે આમ જોવા જઈએ તો સિગાર રોલ્સ ચાઇનીઝ ક્યુઝિન છે, રાઈટ? યસ, સિગાર રોલ્સ. અને મટર પનીર આપણે એડ કરીને એને ઇન્ડિયન વર્ઝન આપીએ યસ, છીએ. આ કાઇન્ડ ઓફ થોડુંક કહેવાય કે ઇનોવેશન છે. એમ જોવા જઈએ તો એમાં ચાઇનીઝ સ્ટફિંગ થતું હોય, કેબેજ અને વેજીસ ને નૂડલ્સ Yes. મે બી એવું અલગ અલગ ટાઈપનું સ્ટફિંગ થતું હોય, પણ આપણે ઇન્ડિયન વર્ઝન કર્યું છે. ઇવન આના સિવાય પણ આપણે ઘણા બધા ટાઈપના સ્ટફિંગ કરી શકીએ છીએ. ચીઝી સ્ટફિંગ કરી શકીએ છીએ, સ્પિનચ કોર્ન કરી શકીએ છીએ. ઓકે, ઇવન આને તમે ફ્રોઝન પણ કરી શકો છો. Okay. એના સ્ટફિંગ કરીને એને રોલ કરીને ફ્રીઝમાં મૂકી દો અને જ્યારે ગેસ્ટ આવવાના હોય ત્યારે તિરુપતિ ઓઇલમાં તળી દો. ઓકે. તો સ્પ્રિંગ રોલ અને સિગાર રોલમાં ડિફરન્સ શું? એની શીટનો. ઓકે, સિગારમાં મોસ્ટલી સમોસા પટ્ટીવાળી જે શીટ હોય એ યુઝ થાય, Okay. અને જે સ્પ્રિંગ રોલ હોય એમાં પર્ટિક્યુલર શીટ બનાવવામાં આવે. એટલે અચ્છા. જેમ આપણે મેદાનું બેટર કરીને એની તવા પર એક પાતળી શીટ બનાવવામાં આવે, પછી એમાં સ્ટફ કરીને પછી ફ્રાય કરવામાં આવે. ઓકે, એટલે જસ્ટ શીટનો ફરક છે. ઓકે. તો ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે એમાં ટામેટું એડ કરીએ. 1 થી 2 ટામેટા ઝીણા સમારી લીધા છે એ નાખી દઈએ અને એકવાર મિક્સ કરી લઈએ. થોડા ટામેટા એકદમ ઓગળે એવા થઈ જાય ત્યાં સુધી એને સોતે કરીએ. Okay. અને આ જ સ્ટેજ પર હવે મસાલા કરી દઈએ. ઓકે, સૌથી પહેલા લાલ મરચું લઈએ 1 ચમચી જેટલું, 1 નાની ચમચી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું ધાણા જીરું, અને સાથે 1 ચમચી કિચન કિંગ મસાલો, અને લાસ્ટમાં ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. ઓકે. અને હવે ફરી આને એકવાર મિક્સ કરી લઈએ. શેફ, સુગંધ તો એટલી મસ્ત આવે છે ને કે મને નક્કી એવી ખાતરી છે કે આ સ્ટફિંગ બહુ ટેસ્ટી બનશે. સ્ટફિંગ તો ટેસ્ટી હશે જ, અને સ્ટફિંગ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો ઇમ્પોર્ટન્ટ સિગાર રોલ હોય, અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ કે જે ઓઇલમાં એ તળાયું હોય. ઓકે, અને તિરુપતિ ઓઇલ એવું ઓઇલ છે કે એને એકદમ પરફેક્ટલી ક્રિસ્પી અને અંદરથી પરફેક્ટલી કુક કરશે, જેનાથી ટેસ્ટમાં તો વધારો થશે જ, પણ આપણને જે પરફેક્ટ ક્રિસ્પીનેસ જોઈએ ને સિગાર પર, એ પણ પરફેક્ટ આપશે. ઓકે. એટલે ફ્રેશનેસ પણ મળશે આપણને, ક્રિસ્પીનેસ પણ મળશે અને Yes. ટેસ્ટી પણ બનશે. યસ, અને ટેસ્ટ અને ક્રિસ્પીનેસ સાથે સાથે ઇમ્પોર્ટન્ટ એ બી છે કે લાંબા સમય સુધી ફ્રેશ રહે, કારણ કે ગેસ્ટ આયા હોય અને આપણે સવારથી તળીને મૂક્યું હોય તો મે બી એ સોગી થઈ જાય કે ફ્રેશ ના રહે, પણ તિરુપતિ કોટન સીડ ઓઇલમાં તળ્યું હશે ને તો લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. ઓકે, તો આપણો મસાલો સરસ સંતળાઈ ગયો છે. હવે આ સ્ટેજ પર એમાં કેપ્સિકમ નાખી દઈએ. 1 કેપ્સિકમ લીધું છે, ઝીણું સમારી લીધું છે, અને સાથે
બાફેલા વટાણા છે અડધો કપ જેટલા, એ લઈ લઈએ અને આને ફરી એકવાર મિક્સ કરી લઈએ. થોડું આમાં પાણી નાખીએ એટલે મસાલા સરખા મિક્સ થઈ જાય અને આખું મિશ્રણ સારી રીતે કૂક થઈ જાય. ઓકે જસ્ટ હવે થોડું પાણી બળે ત્યાં સુધી કૂક કરીશું. ઓકે પાણી સારું એવું બળી ગયું છે. મેક શ્યોર કે આમાં કોઈ મોઇસ્ચર ના રહે, કારણ કે આપણે એને સ્ટફ કરવાના છે. જો બહુ પલળેલું કે બહુ પાણીવાળું મિક્સચર હશે ને તો સિગાર ફાટી જશે. એટલે હંમેશા અંદરનું સ્ટફિંગ ડ્રાય રાખવાનું. અને હવે આ સ્ટેજ પર પનીર લીધું છે, છીણી લીધું છે એકદમ, ઓલમોસ્ટ 1 કપ જેટલું પનીર લઈએ અને ફરી એકવાર મિક્સ કરી લઈએ. તો સ્ટફિંગ ઓલમોસ્ટ તૈયાર છે. પણ લાસ્ટમાં હંમેશા આવું કંઈ પણ સ્ટફિંગ કે સ્પાઇસી વસ્તુ બનાવો ને તો એમાં હંમેશા ચપટી ખાંડ નાખવાની. કેમ? એ હંમેશા ફ્લેવર બેલેન્સ કરે. ઓકે અગર તમે સેવરી બનાવો છો તો ચપટી ખાંડ અને સ્વીટ બનાવો છો તો એમાં ચપટી મીઠું, ઓપોઝિટ્સ હંમેશા નાખવાનું. ઓકે તો એકદમ ફ્લેવર બેલેન્સ કરશે. એટલે ગળ્યું નહીં લાગે, પણ જે એના બધા મસાલા છે ને એને એકદમ કમ્બાઈન કરશે ને એકદમ ઇક્વલી એનો બધાનો ટેસ્ટ આપશે. ઓકે અને હવે લાસ્ટમાં અડધું લીંબુ નીચોવી લઈએ અને લાસ્ટમાં કાપેલી કોથમીર છે એ નાખી દઈએ અને હવે એકવાર બધું મિક્સ કરી લઈએ એન્ડ ધેટ્સ ઇટ. તો સ્ટફિંગ તો સારું એવું થઈ ગયું છે, પણ હવે લાસ્ટમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે ચીઝ. ઓકે ચીઝ સ્લાઇસ લીધી છે મેં, એના નાના નાના ટુકડા કરી લીધા છે. 2 ચીઝ સ્લાઇસ લીધી છે. જો આપણને ભાવતી હોય તો વધારે લેવાય, ઇવન બીજું ચીઝ હોય જેમ મોઝરેલા હોય કે ક્રીમ ચીઝ હોય એ પણ લઈ શકીએ છીએ આપણે. ઓકે હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ જ્યાં સુધી ઓગળી ના જાય. આપણને ભાવે છે તો આપણે વધારે એડ કરીએ ને. ના, આપણે નથી ખાવાનું, ગેસ્ટને ખાવાનું. તમને ખબર છે આ બધી રેસીપીમાં સૌથી વધારે એક્સાઇટમેન્ટ શું હોય? શું? કે જ્યારે પનીર અને ચીઝ એડ થતું હોય ને તો થોડું ખાવા મળે એક્સ્ટ્રા. સીધું સીધું કહીને તારે ટેસ્ટ કરવું છે, ઉભી રહે. ના ના, એકલું ચીઝ પનીર વાત છે. નથી, સોરી. પણ હું તને સ્ટફિંગ ટેસ્ટ કરાવી શકું. ઓકે પહેલા મિક્સ કરી લો એકવાર. વાહ, એકદમ તું જોઈ શકે છે હમ કલર થોડો એવો ચેન્જ થયો છે ને એકદમ આમ ક્રીમી ક્રીમી થઈ ગયું છે ચીઝના લીધે. સિરિયસલી લઈ લીધું છે મેં. ગરમ હશે, જાણી જોઈને ગરમ આપે ને. કહું છું ગરમ હશે તો પણ. જા, તું જા. નો બાય. પાકું? હા હા. રસોઈયાને બોલાવ? ના. સાચે મસ્ત. તો હવે આ સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈએ પછી સિગાર બનાવીએ. ઓકે તો સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે, હવે ફટાફટ સિગાર બનાવીએ. ઓકે તો આ જે સમોસા પટ્ટીની શીટ આવતી હોય કે સિગાર શીટ પણ આપણે કહી શકીએ, એ રેડીમેડ મળે છે. અગર રેડીમેડ ના જોઈએ તો મેદાનનો લોટ બાંધીને અને એકદમ પાતળી પાતળી બનીને એમાંથી શીટ કટ કરી લેવાની છે. તો એ શીટ લઈએ અને 1 ચમચી જેટલું સ્ટફિંગ લઈને શીટના કોર્નરથી થોડું આગળ મૂકવાનું છે ઓકે અને થોડો ઓવલ શેપ આપવાનો છે. સહેજ બંને સાઈડની કોર્નર છોડવાની છે જેથી આપણે એને સરખું રોલ કરી શકીએ. હવે જે એની કોર્નર્સ છે બધી જ કોર્નર પર હાથ વડે લઈને એક મેદાની સ્લરી લગાવવાની છે. જસ્ટ 1-2 ચમચી મેદામાં 1-2 ચમચી પાણી નાખીને એક સ્લરી તૈયાર કરવાની છે, જેનાથી ઇઝીલી ચોંટી જશે અને ફાટશે નહીં અને ખુલશે પણ નહીં. ઓકે બધા જ કોર્નર્સ પર સ્લરી લગાડી દેવાની છે અને હવે આને ફેરવીને આ જે બંને ભાગ છે એને સૌથી પહેલા મટર પનીર પર સ્ટીક કરવાનું છે ઓકે અને બધી જ સાઈડ સીલ કરી દેવાની છે જેથી એ ખુલે નહીં. અને આ જે ભાગ હતો એને થોડો દબાવીને મટર પનીરનું સ્ટફિંગ અંદર દબાવીને દબાવતા જઈને રોલ કરતા જવાનું છે અને ગોળ ગોળ ફેરવીને એક સિગાર જેવો શેપ આપવાનો છે. That's it. અને જો સાઈડમાંથી એવું લાગતું હોય કે સ્ટફિંગ નીકળશે તો સ્લરી લઈને અંદર પણ એને લગાડીને એકદમ સીલ કરી દેવાનું છે. ઓકે એન્ડ ધેટ્સ ઇટ. તો આ જ રીતે બીજા રોલ્સ રેડી કરી લઈએ. ઓકે તો સિગાર તો રોલ થઈને રેડી છે, હવે ફટાફટ તળી લઈએ. શેફ, જ્યારે પણ આપણે આવી ફ્રાઈડ રેસિપીઝ બનાવતા હોય ને ત્યારે ઘરમાં બધાને એક જ કમ્પ્લેન હોય કે ખાવામાં તો ટેસ્ટી લાગે છે પહેલા પણ પછી બહુ હેવી લાગે છે. એટલે જ તો આપણે તિરુપતિ કોટન સીડ ઓઇલ યુઝ કરીએ છીએ, કારણ કે એમાં તળાયેલું દરેક ફૂડ ખાધા પછી પણ એટલું લાઇટ અને હળવું લાગે છે કે જે આપણને ખબર જ ના પડે કે આપણે તળેલી વસ્તુ ખાધી છે. અચ્છા, એટલે જ કોઈ પણ ફૂડ હોય એ લાંબા સમય સુધી ફ્રેશ રહે, ક્રિસ્પી પણ રહે અને ખાધા પછી હેવી પણ ના લાગે. એટલે આઈ એમ શ્યોર કે દરેક ઘરની પહેલી પસંદગી તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ આ રીઝનથી જ છે. મારા ઘરની તો પહેલી પસંદગી આ જ છે. વાવ, ફટાફટ તળી લઈએ હવે. બિલકુલ. એક સિગાર રોલ નાખીએ પહેલા.
અને તિરુપતિ કોટન સીડ ઓઇલમાં વિટામિન્સ પણ સારા એવા પ્રમાણમાં છે અને ટોકોફેરોલ પણ સારા એવા પ્રમાણમાં છે. ઓકે, એટલે જ શેફ તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ આટલું હેલ્ધી છે અને ઘણા બધા લોકોની પહેલી પસંદગી છે. એટલે તિરુપતિ એડિબલ ઓઇલ્સની જે સક્સેસની જે કી કહેવાય ને એ આ તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ છે. શું વાત છે. તો આપણા શિકાર તો સરસ એવા તળાઈ ગયા છે. તિરુપતિ કોટન સીડ ઓઇલના લીધે એકદમ ક્રિસ્પી થયા છે અને તળાઈને એકદમ ઉપર આવી ગયા છે. તો એ પ્લેટમાં લઈ લઈએ. બિલકુલ. એકદમ ક્રિસ્પી દેખાઈ રહ્યા છે અને પરફેક્ટ કલર અને પરફેક્ટ ટેક્સચર આવી ગયો છે. તો હવે પ્લેટમાં લઈ લઈએ. ઓકે, તો સિગાર તો તળાઈને તૈયાર છે. ફટાફટ પ્લેટિંગ કરીએ. એના પહેલા મારો લાસ્ટ ક્વેશ્ચન છે કે આ ઓઇલની શેલ્ફ લાઈફ કેટલી? ઓઇલની ખુદની શેલ્ફ લાઈફ જ એટલી સારી છે અને એટલે જ આપણા ફૂડને પણ એટલું જ ફ્રેશ રાખે છે. અને ઇવન તળેલી વાનગી જ નહીં, આપણે એમાં કંઈ પણ બનાવીએ, શાક દાળ કંઈ પણ બનાવીએ ને તો એમાં એકદમ બધા ફ્લેવર્સ પ્રોમિનન્ટ આવે છે. ઓકે, તો ચાલો હવે ફટાફટ સર્વ કરી લઈએ. બિલકુલ. તો એક મસ્ત મજાની પ્લેટમાં બધા જ સિગાર રોલ્સ મૂકી દઈએ અને તું જોઈ શકે છે સિગાર પર એકદમ ઝીરો ઓઇલ દેખાય છે. બિલકુલ Yes. ઓઇલ નથી દેખાતું. લાગતું જ નથી કે આ તળી હોય. એટલે જ તો બધા ટેન્શન ફ્રી, ગિલ્ટ ફ્રી આ એન્જોય કરી શકે. ટ્રુ. તો તૈયાર છે આપણા મટર પનીર સિગાર રોલ્સ. ઓકે, એકદમ લાઇટ અને ક્રિસ્પી એવા મટર પનીર સિગાર રોલ્સ બનીને તૈયાર છે. એને ઘરે બનાવવા માટે રીકેપ જોવો પડશે ને, પણ રીકેપ જોવા માટે થોડો સમય લાગશે કારણ કે હવે લઈએ છે એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મસ્ત મજાના સિગાર રોલ્સ બનીને તૈયાર છે. હવે એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. મટર પનીર સિગાર રોલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક કડાઈમાં તિરુપતિ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ ગરમ કરવા મૂકો. સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં 1-2 ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું નાખો. જીરું તતડે એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને ડુંગળી ઉમેરીને સાતળો. ડુંગળી સંતળાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી ચડવા દો. હવે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, કિચન કિંગ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ અને બાફેલા વટાણા ઉમેરી મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી નાખીને મસાલા ચડવા દો. મિશ્રણ ડ્રાય થાય એટલે તેમાં છીણેલું પનીર ઉમેરીને હલાવો. છેલ્લે ચપટી ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરો. ગેસ બંધ કર્યા પછી ગરમ સ્ટફિંગમાં ચીઝ સ્લાઇસના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર સ્ટફિંગને ઠંડુ થવા દો. હવે એક સમોસા પટ્ટી લો. તેના એક છેડે 1 ચમચી જેટલું સ્ટફિંગ મૂકો. પટ્ટીની કિનારીઓ પર મેંદાની સ્લરી લગાવો. પટ્ટીની બંને બાજુઓને અંદરની તરફ વાળીને તેને રોલ કરી લો અને છેડેથી બરાબર સીલ કરી લો જેથી તળતી વખતે તે ખુલી ના જાય. આ તૈયાર રોલ્સને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી કેચઅપ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ મટર પનીર સિગાર રોલ્સ. તો ચાલો આજની શેફ સ્પેશિયલ રેસીપી શરૂ કરીએ. તો આજે છે ને હું તમને ઇટલી નહીં પણ ઇટલીને હું છે ને અહીંયા લાવવાનો છું. આપણે મસ્ત મજાના એક પાસ્તા બનાવવાના છે. ભાઈ પાસ્તા તો બધા જ ખાતા હોય પણ આજે એ પાસ્તાને હું એક એવો દેશી ટ્વિસ્ટ આપવાનો છું ને. આ સ્પેક્સી શેફ આજે મસ્ત મજાના મેક એન્ડ ચીઝ, દેશી મેક એન્ડ ચીઝ પાસ્તા બોલ બનાવવાનો છે. મેક એન્ડ ચીઝ એટલે શું? મેક એટલે મેક્રોની અને ચીઝ એટલે ચીઝ. મેક્રોની એન્ડ ચીઝ યુરોપમાં મોસ્ટલી બહુ જ વર્ષો પહેલા જેમ આપણી ઇન્ડિયન ડિશિસની શરૂઆત થઈ હતી એવી રીતે યુરોપમાં આ બધી પાસ્તા એન્ડ બીજી બધી ડિશિસ ખવાતી હતી અને ત્યારથી જ આ મેક્રોની એન્ડ ચીઝ એટલે મેક એન્ડ ચીઝ પાસ્તા ફેમસ થયા અને યુરોપથી ધીરે ધીરે અમેરિકા આવ્યા અને અમેરિકા આવીને એમાં ઇનોવેશન થતા રહ્યા અને નવા નવા પાસ્તા શોધાતા રહ્યા. તો આજે એ જ મેક એન્ડ ચીઝ પાસ્તાને આપણે એક દેશી ટ્વિસ્ટ આપવાના છીએ. જનરલી એ વ્હાઇટ સોસ બનાવીને એમાં અમુક ચીઝ નાખીને એને બેક કરવામાં આવે પણ એ જ પાસ્તાને આપણે એક એવો દેશી ટ્વિસ્ટ આપવાનો છે. દેશી મસાલા નાખીને અને ચીઝ નાખીને એને મસ્ત મજાનું બેક કરવાનું છે. તો સૌથી પહેલા એની માટે પાસ્તા બોઇલ કરીએ. મેક્રોની એટલે ટાઈપના પાસ્તા જેનો શેપ એલ્બો જેવો હોય અને એને જ મેક્રોની કહેવાય. અને મેક એન્ડ ચીઝ પાસ્તામાં હંમેશા મેક્રોની પાસ્તા જ યુઝ થાય કારણ કે એનું નામ જ છે મેક્રોની એન્ડ ચીઝ. તો ચલો બોઇલ કરીએ. તો સૌથી પહેલા મેં પાણી બોઇલ કરવા મૂક્યું છે જેમાં મેં ઓલરેડી સોલ્ટ અને ઓઇલ નાખેલું છે. મીઠું થોડુંક નાખવાનું છે અને 1 થી 2 ચમચી ઓઇલ નાખવાનું છે અને જેટલા પાસ્તા હોય એનાથી ઓલમોસ્ટ 3 ગણું પાણી લેવાનું છે. તો આ પાસ્તા નાખી દઈએ અને પાસ્તા હંમેશા ઉકળતા પાણીમાં જ નાખવાના. પહેલા પાણી મૂકવાનું, એમાં સોલ્ટ અને ઓઇલ નાખવાનું અને એને બરાબર ઉકળવા દેવાનું અને પછી આપણે પાસ્તા નાખવાના છે. કોઈ પણ પાસ્તા હોય, પેને હોય, એલ્બો હોય, કોઈ પણ પાસ્તા હોય, સેમ ટ્રીકથી બોઇલ કરવાના છે.
તો હવે આ પાસ્તાને આપણે સાઈડમાં મૂકીએ અને મીનવાઇલ સોસ પણ બનાવતા જઈએ. અને એક પેન લઈ લઈએ અને પાસ્તાને છે ને ઓલમોસ્ટ 6 થી 7 મિનિટ બોઇલ કરવામાં આવે. અને થોડા કાચા, એટલે એને અલદાંતે કહેવાય ઇટલીમાં, અને થોડા કાચા રાખવાના. થોડા બાઇટ સાઇઝ આવે ને તો આમ કચાશ લાગે ને એવા એને બોઇલ કરવાના છે. એકદમ બોઇલ નથી કરવાના, નહીં તો એ જ્યારે સોસમાં મિક્સ થશે ને ત્યારે ઓર કુક થશે અને ઓવર કુક થઈ જશે. એટલે એને હંમેશા અલદાંતે કુક કરવાના, એટલે સહેજ કચાશ રહે એ રીતે કુક કરવાના છે. હવે એક પેનમાં એના સોસ માટે સૌથી પહેલા બટર લેવાનું છે, 1 થી 2 ચમચી. સૌથી પહેલા આપણે થોડા વેજીસ સોતે કરીશું, એટલે થોડું બટર પહેલા લેવાનું છે અને બીજું બટર પછી લેવાનું છે. અને આ બટરમાં લસણ છે ઝીણું સમારેલું, 5 થી 6 કળીઓ એ નાખી દઈએ અને એને સારી રીતે મિક્સ કરીને કુક કરી લઈએ. તો ગાર્લિક સંતળાઈ ગયું છે. હવે એમાં ઝીણી સમારેલી 1 નંગ જેટલી ડુંગળી લઈએ, કેપ્સિકમ એડ કરીએ. 1 નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ છે, એને પણ સારી રીતે મિક્સ કરીને સોતે કરી લઈએ. અને મીનવાઇલ આપણે આપણા પાસ્તા પણ ચેક કરતા રહીએ. એકવાર સારી રીતે મિક્સ કરીને થોડા હજુ અંડરકુક છે, એને બીજી 3 થી 4 મિનિટ માટે કુક કરી લઈએ. હવે એમાં જશે ટમેટો અધકચરી પ્યોરી કરી છે મેં ટામેટાની, એ પ્યોરી નાખી દઈએ. 1 થી 2 જેટલા ટામેટાને પલ્સ મોડ પર અધકચરા રહે એ રીતની પ્યોરી કરી છે અને એને નાખીને સારી રીતે મિક્સ કરી દઈએ. એનું થોડું પાણી છે, પાણી બળી જાય ત્યાં સુધી કુક કરી લઈએ. અને એટ ધ સેમ ટાઈમ આપણે એમાં સ્પાઇસીસ પણ કરી દઈએ. સૌથી પહેલાં લાલ મરચું 1 ચમચી, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, ½ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને થોડોક ચટકારો આપવા માટે થોડોક આપણે ચાટ મસાલો નાખીએ. અને આ બધાને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. વાહ, મસાલા નાખવાથી પાણી પણ એકદમ બળી ગયું છે અને એકદમ પ્રોપરલી કુક થઈ ગયું છે. હવે ફરી એકવાર પાસ્તા જોઈ લઈએ. વાહ, પાસ્તા એકદમ પ્રોપરલી કુક થઈ ગયા છે. સહેજ કચાશ દેખાય છે, જેમ મેં કીધું હતું. અલદાંતે પાસ્તા પરફેક્ટલી કુક થઈ ગયા છે. હવે એને સ્ટ્રેન કરી લઈએ. તો હવે પાસ્તાને એક બોલમાં લઈ લઈએ, બધું જ પાણી નિતારીને એક કાચના બોલમાં લઈ લઈએ. તો પાસ્તા તો બોઇલ થઈને તૈયાર છે, પણ જેમ આપણી ઇન્ડિયન શાક રોટલી બનાવવાની રીત હોય ને, એમ એ લોકોની એક રીત હોય કે આ પાસ્તાને હજુ સુધી એ ગરમ છે એટલે એ થોડા કુક થઈ શકે. અને કુકિંગ પ્રોસેસને સ્ટોપ કરવા માટે આપણે એમાં પાણી નાખવાનું છે, જેથી કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને પાસ્તા ત્યાંથી જ કુક થવાના બંધ થઈ જાય. એટલે ફરીથી આપણે જો એને બેક કરીશું તો એ પ્રોપર કુક થઈ જશે. તો હવે એમાં થોડું પાણી નાખી દઈએ. ચિલ્ડ વોટર લેવાનું છે, જેથી કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. અને જ્યાં સુધી આપણે સોસ બનાવીએ ત્યાં સુધી એને પાણીમાં જ રહેવા દઈએ અને પછી આપણે સ્ટ્રેન કરીને સોસમાં નાખીશું. તો હવે સોસ જોઈ લઈએ. વાહ, મસાલો એકદમ સારી રીતે કુક થઈ ગયો છે. હવે આગળની પ્રોસેસ કરવા માટે જ્યાં મસાલો છે ને એ મસાલાને વચ્ચેથી હટાવીને આપણે સાઈડમાં લઈ લઈશું પેનમાં. એટલે વચ્ચે જે આપણો વ્હાઈટ સોસ કહેવાય ને એ વ્હાઈટ સોસ બનાવીશું આપણે વચ્ચે. એટલે બધા મસાલાને સાઈડમાં લઈને વચ્ચે 2 થી 3 ચમચી બટર લેવાનું છે. અને હવે આ બટર ઓગળે એટલે એમાં એક મોટી ચમચી મેદો નાખીશું, ઓલમોસ્ટ 1 ટેબલ સ્પૂન જેટલો. અને એને મિક્સ કરીને વચ્ચે જ થોડુંક સોતે કરી લઈએ. બધું બટર એમાં મિક્સ કરી દઈએ અને જસ્ટ વચ્ચેના પાર્ટમાં સારી રીતે સોતે કરી લઈએ. એટલે આમાં અલગથી આપણે સોસ, વ્હાઈટ સોસ બનાવવાની જરૂર નથી. જે પેનમાં આપણે વેજીટેબલ્સ કુક કર્યા એ જ પેનમાં વચ્ચે જગ્યા કરીને બટર અને મેદો નાખીને સોસ બનાવી દેવાનો છે. અને થોડોક બ્રાઉન થાય મેદો ત્યાં સુધી એને શેકવાનું છે. વાહ, મેદામાં ઓલમોસ્ટ થોડા બબલ્સ આવી ગયા છે. એ પણ એક સાઇન છે કે મેદો શેકાઈ ગયો છે. વાહ, પ્રોપર શેકાઈ ગયો છે મેદો. હવે એમાં મિલ્ક નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. થોડું મિલ્ક નાખીશું. પહેલા થોડું મિલ્ક નાખીએ અને સારી રીતે મિક્સ કરીએ. અને એકવાર પછી બધા વેજીટેબલ્સ નાખીને મિક્સ કરીને પછી ફરી મિલ્ક નાખવાનું છે. ઓલમોસ્ટ થોડી થિકનેસ આવી ગઈ છે અને હવે બધું મિક્સ કરી લઈએ અને મિલ્ક નાખી દઈએ. ઓલમોસ્ટ 1 થી 1.5 કપ જેટલું મિલ્ક લેવાનું છે. આમાં કોન્સ્ટન્ટ મિક્સ કરતા જઈશું અને મિલ્ક એડ કરીશું, અધરવાઇઝ એમાં લમ્પ્સ પડી જશે અને સોસ એકદમ લમ્પી બનશે. થોડું મિલ્ક નાખતા જઈશું એન્ડ ધેટ્સ ઇટ. હવે આને થોડું થીક થાય ત્યાં સુધી કુક કરી લઈએ. અને આ સ્ટેજ પર ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. અને સાથે પ્રોસેસ ચીઝ છે જેના મેં ટુકડા કરી લીધા છે,
ઓલમોસ્ટ 2 ચીઝ સ્લાઇસ લીધી છે અને એના ટુકડા કરી લીધા છે, એડ કરી દઈએ. અને સાથે 1 થી 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ લીધો છે. થોડુંક જે આપણા મસાલા છે એને થોડોક ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે કેચઅપ એડ કરીશું અને એકવાર મિક્સ કરી લઈએ. વાહ, એકદમ સુંદર કલર આવ્યો છે. એકવાર ચીઝ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લઈએ. તો સોસ સારો એવો થીક થઈ ગયો છે. હવે આ સ્ટેજ પર ગેસ બંધ કરવાનો છે, કારણ કે આપણે પાસ્તા કૂક નથી કરવાના. ગેસ બંધ કરીને સોસમાં આપણે પાસ્તા મિક્સ કરીશું. એકદમ સરસ ગોલ્ડન કલર આવ્યો છે અને એકદમ મસાલાવાળી ને ચીઝી એવી સરસ એવી સુગંધ આવી રહી છે. તો હવે આમાં લાસ્ટમાં થોડી કોથમીર એડ કરી દઈએ અને સાથે જે આપણે પાસ્તા પાણીમાં પલાળ્યા હતા એમાંથી મેં પાણી નિતારી લીધું છે એ પાસ્તા એડ કરી દઈએ. અગર તમારી પાસે મેક્રોની પાસ્તા નથી તો આમાં તમે કોઈ પણ પાસ્તા લઈ શકો છો, પણ આઈડિયલી આમાં મેક્રોની પાસ્તા જ જાય, કારણ કે નામ જ છે મેક્રોની એન્ડ ચીઝ પાસ્તા. બધા જ પાસ્તામાં લઈને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. હળવા હાથે જસ્ટ જેન્ટલી મિક્સ કરવાનું છે એન્ડ મેક શ્યોર કે બધો જ સોસ જે છે એ પાસ્તા સાથે એકદમ એના એલ્બોના શેપના જે હોલ્સ હોય એમાં પણ ઇઝીલી સોસ જતો રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે, કારણ કે પાસ્તામાં થોડો એક્સ્ટ્રા સોસ ના હોય તો એ પાસ્તા ના ગણાય. એન્ડ ધેટ્સ ઇટ. અને હવે ટાઈમ છે આને બેક કરવાનો. ફટાફટ સરસ મજાના બોલમાં અને અવન પ્રૂફ બોલમાં, એટલે કાચનો સિરામિકનો કોઈ પણ બોલ લઈ શકો છો તમે, એમાં સૌથી પહેલા પાસ્તાનું એક લેયર કરીએ. આને સારી રીતે સ્પ્રેડ કરીને આની વચ્ચે હવે હું થોડું મોઝરેલા ચીઝ નાખીશ. એકચ્યુઅલી મેક એન્ડ ચીઝ પાસ્તામાં ચેડર ચીઝ અને મોઝરેલા ચીઝ બંને જાય, અને આ મેં બંનેનું જે બ્લેન્ડ અત્યારે તો રેડીમેડ માર્કેટમાં મળતું હોય છે, એટલે મોઝરેલા અને ચેડા ચીઝ બંનેનું બ્લેન્ડ લીધું છે મેં. એ એડ કરીએ થોડું લેયર. ટોપિંગમાં તો આપણે નાખવાના જ છે, પણ વચ્ચે પણ એક મસ્ત મજાનું ચીઝ પૂલ આવે એટલે આપણે વચ્ચે પણ થોડું નાખી દઈએ. અને સાથે થોડા ચીલી ફ્લેક્સ અને હવે અગેન પાસ્તાનું લેયર સારી રીતે આને એકદમ સ્પ્રેડ કરી દેવાનું છે આખા બોલમાં. એન્ડ ધેટ્સ ઇટ. અને હવે લાસ્ટમાં અગેન મોઝરેલા ચીઝ અને ચેડર ચીઝનું બ્લેન્ડ સાથે થોડા ચીલી ફ્લેક્સ. તો હવે થોડા બ્રેડ ક્રમ લઈએ. અગર બ્રેડ ક્રમ ના હોય તો તમે બ્રેડને થોડી ટોસ્ટ કરીને એને ક્રશ કરી શકો છો. એ સારું એવું, વધારે નહીં પણ જસ્ટ 1 થી 2 ચમચી જેવું એક બ્રેડ ક્રમનું લેયર. એન્ડ ધેટ્સ ઇટ. અને હવે આને 180 ડિગ્રીઝ પર ઓલમોસ્ટ 10 થી 12 મિનિટ, કે જ્યાં સુધી ઉપરનું ચીઝ મેલ્ટ થઈને બ્રાઉન ના થઈ જાય, ઉપરનો જે ક્રસ્ટ છે બ્રેડ ક્રમનો એકદમ બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી બેક કરશું. તો ઓલમોસ્ટ 15 મિનિટ પછી મસ્ત મજાની ચીઝ મેક્રોની બેક થઈને તૈયાર છે. અને આનો રીકેપ જોતા પહેલા તમે મસ્ત મજાનો ચીઝી અને ક્રીમી નાનો એવો બ્રેક લઈ લો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલમાં સરસ મજાનું મેક એન્ડ ચીઝનું દેશી વર્ઝન બનાવી દીધું. હવે એને ઘરે બનાવવા માટે રીકેપ તો જોવો પડશે ને, તો ફટાફટ રીકેપ જોઈ લો, કારણ કે આના પછી બધી જ રેસિપીઝ મહેમાનને સર્વ કરવાની છે. દેશી મેક એન્ડ ચીઝ પાસ્તા બનાવવાની રીત. સૌપ્રથમ એક વાસણમાં પાણી ઉકાળવા મૂકો. તેમાં થોડું મીઠું અને તેલ નાખી મેક્રોની પાસ્તાને 6 થી 7 મિનિટ સુધી અડધા બાફી લો. પાસ્તા બફાઈ જાય એટલે તેને ગાળી લો અને તેની કુકિંગ પ્રોસેસ રોકવા માટે તેના પર ઠંડુ પાણી નાખી બાજુ પર મૂકો. હવે એક પેનમાં બટર ગરમ કરો અને તેમાં ઝીણું સમારેલું લસણ સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીને થોડીવાર સાંતળો. હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો અને તેનું પાણી બળી જાય ત્યાં સુધી રાંધો. હવે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું અને ચાટ મસાલો ઉમેરીને બધું બરાબર મિક્સ કરો. આ તૈયાર મસાલાને પેનમાં એક બાજુ કરી વચ્ચે ખાલી જગ્યા કરો. તેમાં થોડું બટર ઉમેરીને મેંદો નાખો અને મેંદો આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકો. મેંદો શેકાઈ જાય એટલે તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો જેથી ગાંઠો ના પડે. હવે આ વ્હાઈટ સોસમાં તૈયાર કરેલો શાકભાજીનો મસાલો મિક્સ કરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, પ્રોસેસ ચીઝના ટુકડા અને ટોમેટો કેચઅપ ઉમેરો. ચીઝ ઓગળી જાય અને સોસ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમાં સમારેલી કોથમીર અને બાફેલા પાસ્તા ઉમેરીને હળવા હાથે મિક્સ કરો. એક ઓવન સેફ બાઉલમાં તૈયાર પાસ્તાનું એક લેયર કરો. તેના પર મોઝરેલા અને ચેડર ચીઝ તથા ચીલી ફ્લેક્સ છાંટો. ફરીથી પાસ્તાનું વેજું સ્તર કરો. છેલ્લે ઉપરથી ચીઝ, ચીલી ફ્લેક્સ અને બ્રેડ ક્રમ્સ છાંટો.
આ પાસ્તાને 180 ડિગ્રી પર 10 થી 12 મિનિટ સુધી અથવા ચીઝ મેલ્ટ થઈને ઉપરનું પડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો. તો તૈયાર છે દેશી મેક એન્ડ ચીઝ પાસ્તા. તો આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો શરૂ કરીએ રમત. જો ગેમ બહુ જ ઇઝી છે. તમારી સામે આ જે કલરફુલ ચોકલેટ પડી છે ને, એને ઉચકીને જે બાઉલ પડ્યો છે એમાં મૂકવાની છે. બહુ જ ઇઝી. અને એની માટે 30 સેકન્ડ છે તમારી પાસે. 30 સેકન્ડ. કાંઈક તો ટ્વિસ્ટ હશે. એમાં તો કલર કે કંઈ જોવાનું છે ને. ના ના, Twist, બધા જ twist. કલર. કોઈ બી. કોઈ કાંઈ બી. ટ્વિસ્ટ તો છે, એ તો છે, ચોક્કસ ટ્વિસ્ટ છે. અરે કાંઈક તો. માનતા નથી બે. એમને એમ તો સીધી મૂકવાની ન જ હોય, એને ગેમ ન કહેવાય. હવે એમને ટ્વિસ્ટ જોઈએ છે તો આપી દઈએ આપણે ટ્વિસ્ટ. હા, કાંઈક તો ટ્વિસ્ટ હોય જ. એટલે આ સ્ટ્રો થી તમારે ચોકલેટ ઉચકવાની છે ને પછી બાઉલમાં મૂકવાની છે. છે. રેડી? બરાબર. Ready. લો ચલો. એટલે ખાલી સ્ટ્રો થી પણ નહીં ઉચકાય. ઉચકાય. તો સ્ટ્રો ને મોઢામાં રાખવાની છે ને પછી ચોકલેટ ઉચકવાની છે. Okay. 30 સેકન્ડ. Okay. ઓકે. ઓકે ત્રણે એક સાથે જ રમવાની છે. Okay. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. મને લાગે છે સર જીતી જશે. ચલો ચલો રશ્મિબેન. રશ્મિબેન ચાલો. સર ફૂલ કોમ્પિટિટિવ મૂડમાં છે. 5 4 3 2 1 સ્ટોપ. આવી જ નહીં એક પણ આજે. રસોઈની રાણીનો બાઉલ આજે ખાલી છે. કઈ વાંધો નહીં. અને સૌથી વધારે ચોકલેટ જો કોઈએ ભેગી કરી હોય તો એ છે સર. એટલે સરે એવું વિચાર્યું જ નહીં કે આજુબાજુ કોણ છે. ફૂલ આમ ગેમમાં જ હતા કે આજે તો મારે જ જીતવાનું છે. મજા આવી તમને ગેમ રમીને? મજા આવી. તો તમે ઘરે આમ જ્યારે બેઠા હો ત્રણે એક સાથે તો શું કરો વધારે? વાતચીત કરીએ, ટીવી જોઈએ, નેક્સ્ટ ટાઈમ થી આવી ગેમ રમી. ગાર્ડનમાં બેસીએ. અચ્છા. હેલો. તો રશ્મિબેન, ફ્રાઈડ રાઈસ સાથેની બીજી 2 વાનગીઓ પણ તૈયાર છે. તમે ટેસ્ટ કરવા તૈયાર છો? હા, શ્યોર. તો સર્વ કરી દઉં ફટાફટ. શ્યોર. તો સૌથી પહેલા તો આપણો બનાવેલો ફ્રાઈડ કોર્ન કેપ્સિકમ પનીર ફ્રાઈડ રાઈસ અને એની સાથે મટર પનીર સિગાર રોલ્સ છે. અને આ સૌથી છેલ્લે બધા જ જેન્ઝીને અને તમારી ડોટરને ભાવે એવું દેશી મેક એન્ડ ચીઝ બોલ. ઓહો, શું લાગી રહ્યું છે? કેવું દેખાઈ રહ્યું છે? લુકિંગ ડિલિશિયસ, યમ્મી. તો ચાલો ફટાફટ હું સર્વ કરી દઉં તમને. શ્યોર, શ્યોર. તો રશ્મિબેન, મને ખબર છે તમારા બધાયનું મન લલચાઈ રહ્યું છે. ફટાફટ ટેસ્ટ કરી લો. ઓકે, ઓકે. સુપર સ્વાદ છે. આહા. ખૂબ જ ટેસ્ટી છે. આ મારે ઘરે મારી ડોટર માટે બનાવવું જ પડશે હવે. બિલકુલ. ખૂબ સરસ છે. તમે ટ્રાય કરો ના કરો, તમારી ડોટર જરૂર કહેશે કે આ બનાવવું જ પડશે. ના, એ જાતે પણ બનાવશે કારણ કે એને પણ મારા જેમ શોખ છે. અરે. વાહ. એટલે ટ્રાય જરૂર કરશે. સ્વાદમાં અમે ત્રણેય ફ્રૂડી છીએ, થોડી છીએ. અલગ અલગ ટ્રાય કરતા જ રહીએ. શું વાત છે. એને પણ એટલો શોખ છે કે એ પણ આવી રીતે રસોઈ શોમાં જુએ ને એટલે તાત્કાલિક ટ્રાય કરે છે. વાહ, શું વાત છે. તો સ્ટાર્ટરમાં હવે તમારા ઘરે આ જ રોલ્સ બનશે ને? શ્યોર. ચોક્કસ. પ્લીઝ એન્જોય. થેન્ક યુ. આજે આ રસોડે આવેલી ફેમિલીના ત્રણેય સભ્યો તો એકદમ ફૂડી હતા. એટલે એમને તો અહીંયા રેસિપીસ ચાખવાની બહુ જ મજા પડી ગઈ. જો તમારે પણ આવી મજા આ રસોડે કરવી હોય તો ખબર છે ને શું કરવાનું. સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, રસોઈ શોના એપિસોડ ટીવી કરતા પહેલા જોવા હોય તો તમે જીઓ હોટસ્ટાર પર અચૂક જોઈ શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.